કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. છેલ્લે આપણે ઋત ધાતુ ઋતેરિયંગ સૂત્ર ત્રીજો લકાર લોટ લકાર જોવાના છીએ. લોટ આજ્ઞાર્થ, લોટ લકાર આજ્ઞાર્થ. લોટ લકાર જોતા પહેલા પ્રત્યયો જાણી લઈશું. ધાતુ આત્માને પદી છે. ઈયંગ સનાદિમાનો પ્રત્યય લાગવાથી અંગની ઈત સંજ્ઞા થવાથી અનુદાત્ત ગીત આત્માને પદમ થી પદ નિર્ણય એ આત્માને પદી બને છે. વિડીયો ઓન નથી, એ ઓન કરી દે. પાણીની એ તસ્ય લોપ અને આદર્શનમ લોપ ખોટું સૂત્ર આપ્યું નહીં તો આ તકલીફ ન આવત. અચ્છા, તો લોટ લકાર આત્માને પદના પ્રત્યયો એના. હા સર. લોટ લકાર આત્મને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તમાં તી આત્મને પદાનામ ટેરે સૂત્રથી તમા રેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થતા તે પ્રત્યય બનશે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અને ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા ઈતે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ રહેલો છે તો અંત. ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી અંતમાં રહેલા તમાં રહેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થતા અંતે પ્રત્યય બનશે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસ જ છે સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એનો વ થતા સ્વ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ. અને ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા ઈથે બનશે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા દ્વે. અને સવાભ્યામ બામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એનો અમ થતા દ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ. એતઃ અય સૂત્રથી અય આદેશ થશે. અને આડુતમાસી પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. એટલે આ અને અય આટસ્થ સૂત્રથી પરરૂપ એક વૃદ્ધિ આદેશ થશે એટલે અય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થતા વહે. એતઃ અય સૂત્રથી અય આદેશ થતા વહઈ. અને આડુતમાસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ વહઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે. એતઃ અય સૂત્રથી અય આદેશ થતા મહઈ. અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ મહઈ પ્રત્યય બનશે. આમ તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ અય આ વહઈ આ મહઈ પ્રત્યય બનશે. બરાબર છે. એકવાર બતાવી દઉં તમને સૂત્રો અને પ્રત્યયો.
વનિતામાં જરા દર્શન આપો તો ખબર પડે કોણ વનિતા છે. વનિતા મધુ વર્ષા વિડિયો. હા, મધુ. વનિતામાં કોણ છે દેખાય તો ખબર પડે. વનિતા, અવાજ આવે છે મારો? હા સર. હા, તો મને ખબર પડે કે કોણ વનિતા છે. હમ હજી એ ખ્યાલ તો નહીં જ આવતો મને. વનિતા પટેલ. હમ શું કરી રહ્યા છો? વનિતા, વનિતા પટેલ. આ નામ તો સાંભળી લીધું, દેખાય છે, પણ શું કરી રહ્યા છો? પ્રવૃત્તિ, અભ્યાસ? લોટ લકાર. મારો અવાજ બરાબર આવે છે દરેકને માટે? હા સર. ઓકે ઓકે. હા. હા. તો પહેલા તો ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો. ઉપદેશ અવસ્થામાં મૂળ પ્રત્યયો 3 મુનિઓએ કહી ગયા છે તે. ઉપદેશ અવસ્થા કોને કહીએ છીએ? ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ, પ્રત્યય, આદેશ. આટલી વસ્તુ હોય તો એને ઉપદેશ અવસ્થા કહીશું. અને ઉપદેશ અવસ્થા હોય એટલે પહેલું કાર્ય આવે હિતકરણનું. હિતકરણ એટલે એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહે છે તે. બરાબર છે. તો સૂત્ર છે આપણું 3, 4, 78. 3, 4, 78. એને પણ ટૂંકું કરી દઈએ તો તિંગ થઈ જશે. તિંગમાંથી 2 ભાગ પાડી દઈએ તો તંગ થઈ જશે. અત્યારે આપણે તંગ કરી રહ્યા છીએ. બરાબર છે. તો ત આતામ જ, થાસ આથામ ધ્વમ, ઈટ વહી મહ્યમ. આ મૂળ પ્રત્યયો છે, તમને આગળ આગળ દેખાશે. શરૂઆત પ્રથમ પુરુષ એક વચન, જેને આપણે સહ યાની તે કહીએ છીએ. જગતના બધા પદાર્થો. શું કર્યું? તો કે ટિત આત્મને પદાનામ તેરેથી વર્તમાને લઠ, વર્તમાન કાળનો પ્રત્યય સાધ્યો હતો. ઓકે. કારણ કે આ લકાર પણ તિત લકાર છે. લોટ પાછળ ટ છે એટલે તિત લકાર છે. 2 ટિત છે અને 2 ગીત છે. ઓકે. તો ત્યાં વર્તમાન લટમાં પણ આપણે ટિત લકારમાં શું કર્યું હતું? તો કે ટિત આત્માને પદાનામ તેરેથી હેત્વ કર્યું હતું એટલે તે થઈ ગયું. હવે એ જ તેને તમા રહેલો એને શું કરી દઈશું? તો કે આમ કરી દઈશું. તામ તો તમાં ભળી જાય છે એટલે તામ થાય છે. બાકી આમ કરી દઈએ છીએ. લોકો કહેતા હોય છે ને, તમને તો હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ. તેમ અહીંયા આપણે શું કરી દઈએ છીએ? આમ કરી દઈએ છીએ. અને આમમાંથી તામ. ઓકે. તો સૂત્ર છે આમ એતઃ, આમેતઃ. બરાબર છે. તો આમેતઃ સૂત્રથી અર્થ શું થશે? તો કે જ્યાં હેત્વ છે, તમાં રહેલ એ છે, એને જ આપણે આમ કરી દઈએ પણ તમાં ભળી જશે એટલે તામ થઈ જાય છે. એટલે બની જાય છે તામ પ્રત્યય સિદ્ધ થઈ જાય છે. ઓકે. દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન, મૂળ આતામ છે. આતામમાં પણ ટિત આત્મને પદાનામ તેરે થી એત્વ કરીશું એટલે ઈતે બની જશે. અને ઈતે પછી બનાવીએ, પણ એની પહેલા આ તો ગીત, આ તો ગીતથી જ્યાં જ્યાં આ છે ત્યાં કરી દઈએ છીએ, ઈય કરી દઈએ છીએ.
આને જગ્યાએ ઈય કરી દઈએ છીએ અને ઈયતામ બની જાય છે. અને પછી આપણે પિતાત્મને પદાનામ ટેરેથી ઈતે અને ઈતે થયા પછી જે એ છે એને આપણે આમ કરી દઈશું આમ એ તહ સૂત્રથી, એટલે બની જાય છે ઈતામ તામ. આમાં તો ઈતે રાખીશું ને, અનદંત માં ઈતામ થશે, અહીંયા ઈતે. બરાબર પીના? સર આમે તહ સૂત્ર લાગે ને સર? હા, આમે તહ લગાવવાથી ઈતામ. હા. છ છોંતઃ, છોંતઃથી અંત થશે, તિતાત્મને પદાનામ ટેરેથી અંતે થઈ જશે અને ફરી પાછા આમે તહથી અંતામ કરી દઈશું. અંતામ તો તામ ઈતામ અંતામ. મધ્યમ પુરુષ એકવચન ખાસ છે, મૂળ ખાસ સે થી આપણે સે કર્યો હતો અને એ જ સમા રહેલો એ છે એને શું કરીશું તો કે સવાભ્યામ વામૌ. બે સૂત્ર બે જગ્યાએ કામ કરશે, બહુવચનમાં પણ કામ કરશે. સવાભ્યામ વામૌ તો એનો વ કરી દઈશું, એનો વ કરી દઈશું તો સ્વ થઈ જશે. આથામમાં ઉપરની જેમ જ તિતાત્મને પદાનામ તેરે ઈથે, પણ અહીંયા આ તો ગીતા પહેલા લગાવીશું તો ઈયતામ લોપો વ્યોરવલીથી એનો લોપ કરીશું અને પછી આમે તહથી ઈથામ થઈ જશે, એનો આમ થઈ જશે. ધોમમાં પહેલા તો ટિત આત્મને પદાનામ તેરેથી દ્વે કરીશું અને ફરી સવાભ્યામ વામવથી ધોમ કરીશું. છે એનો એ પણ વાયા વાયા થઈને આવે છે, એટલે ધ્વમનો ધ્વમ રહે છે પણ પહેલા દ્વે લાવવો પડશે અને દ્વેમાંથી પાછો સવાભ્યામ વામવ કરવો પડશે. ઈઠ ઉત્તમ પુરુષ એકવચન, ઈઠ એ તો કરીશું ટિતાત્મને પદાનામ ટેરેથી, આખાની એ થઈ જશે. સાથે સાથે આડુતમસ્ય પિચ્ચ, આઠ ઉત્તમસ્ય પિચ્ચ, આઠનો આગમ કરીશું ત્યાં ઉત્તમ પુરુષમાં અને સાથે સાથે પિત્ત બની જશે, સાથે સાથે પિત્ત બની જશે, અતિદેશ છે. અને પછી એ ત અહીંથી અહીં કરી દઈશું અને બંને પરરૂપ એકરૂપ થતા અહીં થઈ જશે. વહી વહી પહેલા તો ટિતાત્મને પદાનામ ટેરેથી વહે કરીશું, આડુતમસ્ય પિત્તથી આઠનો આગમ કરીશું એટલે કે આ, અને એ ત અહીંથી અહીં કરીશું તો બની જશે આ વહઈ. મહિયંગમાં પહેલા ટિતાત્મને પદાનામ ટેરે, આડુતમસ્ય પિત્તથી આઠનો આગમ અને પછી એ ત અહીંથી અહીં કરી દઈશું એટલે આ મહઈ પ્રત્યય બની જાય છે તામ ઈતામ અંતામ. સ્વ ઈથામ ધ્વમ ઐ આવહૈ આમહૈ. નીચેના ઉત્તમ પુરુષમાં 3 પ્રત્યયો છે એ પિત્ત બની જાય છે, પણ અહીંયા અંગ જે છે એ ઈગંત નથી, ઓકે અદંત છે. તો આ થઈ ગયા પ્રત્યયો. હવે સીધા આવીશું પ્રક્રિયા તરફ આવીશું. સર આ સવાભ્યામ વામન સમજાવો ને સર. જરૂર, ચોક્કસ. સવાભ્યામ વામૌ પહેલા હું તમને સૂત્ર કાઢીશ અને પછી લખીને સમજાવીશ તો આપણું કામ પૂરું થશે. પહેલા અષ્ટાધ્યાયમાં જોઈશું. સૂત્ર નંબર યાદ છે કોઈને? સવા 3-4-91 દેખાય છે? 3-4-91 સવાભ્યામ વામૌ. ઓકે, ત્રીજા અધ્યાયમાં ચોથા પાદમાં 91મું સૂત્ર છે, બરાબર છે. ત્રીજો અધ્યાય જે આખો છે ને, ત્રીજો આખો એટલે કે 4 પાદ, એ ધાતુને લાગનારા પ્રત્યયો છે. અને ચોથો અધ્યાય ને પાંચમો અધ્યાય 2 અધ્યાય
એ નામને લાગનારા પ્રત્યયો છે. ધાતુને લાગનારા પ્રત્યયોનો એક અધ્યાય અને નામને લાગનારા પ્રત્યયો 2 અધ્યાય, બરાબર કુલ 3 અધ્યાયો એ પ્રત્યયો છે, પ્રાણ છે, હૃદય છે. વચ્ચે જ હોય ને હૃદય, તો આપણી જેમ જ મૂક્યું છે ને. પાણીની એ બરાબર ભગવાન જ છે ને, સાહિત્યના ભગવાન છે ને. અને સાહિત્યના ભગવાન એ બધાના ભગવાન થઈ શકે, બરાબર ને. આત્મા અને પરમાત્મા જુદા રહેતા નથી. ઓકે, તો સવાભ્યામ વામૌ. સવાભ્યામ વામૌ ઓકે, પદછેદ પંચમી દ્વિવચન, પ્રથમા દ્વિવચન. સવાભ્યામ, સવાભ્યામ પદ છે, પંચમી વિભક્તિ, પંચમી ષષ્ઠી સરખા હોય છે, દ્વિવચન. આ નામને લાગનારા પ્રત્યય હજી આપણે ઘણી વાર લાગશે, ત્યાં સુધી પહોંચતા આવતા, બરાબર છે. પણ લગભગ 80-90% કામ આમાંથી જ સિદ્ધ થઈ જશે. 10% કામ બાકી રહેશે, કારણ કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ હોય છે, અને અકારાંત, આકારાંત વગેરે હોય, અજંત, હલંત. ઓકે, પદછેદ સવાભ્યામ. સ અને વ બે ને બે છે, સ છે અને વ છે. અને એ બેનું રૂપ બનાવી પંચમી દ્વિવચન ભ્યામ ભ્યામ ભ્યામ. તૃતીયા, ચતુર્થી અને પંચમી રૂપ સરખા હોય, ભ્યામ ભ્યામ બને છે, બરાબર. તો સ અને વ એ બેનું રૂપ બનાવ્યું સવાભ્યામ. અને પછી પ્રથમા દ્વિવચનમાં રામૌની જેમ, રામઃ, રામૌની જેમ. તો ત્યાં કોણ છે? વ, વ અને બીજું કોણ છે? અમ, વામૌ, વામૌ. આપણી પાસે પ્રત્યય કેવો છે? મૂળ પ્રત્યય ઔપદેશિક અવસ્થામાં થાસ છે, થાસ છે. અને બહુવચનમાં, બહુવચનમાં ધ્વમ છે, ધ્વમ. પહેલા થાસ છે મૂળ ઔપદેશિક અવસ્થામાં, અને ધ્વમ છે. અહીંયા અનુવૃત્તિ લોટ લકાર એતઃ અધિકાર તો બરાબર છે કે પ્રત્યય પહેલું સૂત્ર, પ્રત્યય પરશ્ચ બીજું સૂત્ર, આદિ ઉદાત્તશ્ચ ત્રીજું સૂત્ર. એ તો કદી જવાના નહીં. ક્યાં સુધી રહેશે આ 3, 1 થી 3, છેક 5મા અધ્યાયના અંત સુધી, છેલ્લા સૂત્ર સુધી. ધાતો 3:1 એ શરૂ થયું, 3:1 લસ્ય, લસ્ય 3:4 77. હવે અહીંયા જુઓ, લોટ લકારસ્ય, લોટ લકારના પ્રત્યયેષુ, પ્રત્યયોમાં વિદ્યમાનસ્ય રહેલ, વિદ્યમાન રહેલ. સકારાત પરસ્ય, સમજી લે પછી હું લખીને બતાવીશ. સકારાત પરસ્ય એકારસ્ય, સકારાત પરસ્ય એકારસ્ય વ આદેશ. સકારાત પરસ્ય એકારસ્ય, સકાર પછી, તો આપણી પાસે તો મૂળ અવસ્થામાં થાસ છે, થાસ. થાસમાંથી સીધું વર્તમાન લટમાં થાસ જ સે સૂત્ર લગાવ્યું હતું, એટલે સે બની ગયો હતો, પ્રત્યય સે બની ગયો હતો. હવે સેને પણ છૂટો પાડી દઈએ. છૂટો પાડવો એટલે આનુપૂર્વી, આનુપૂર્વી. અને આનુપૂર્વીમાં શું થઈ જશે? સેનું, સેનું સહલંત થઈ જશે અને એ થઈ જશે. તો અહીંયા જુઓ તો આ સ એ હલંત થઈ જશે, અને આ એ સે આપણે કરીએ છીએ ને, તો એ સકારાત પરસ્ય એકાર આવે છે. આમ તો સે છે, પણ એમાં બે છૂટા પાડી દીધા, સકારને જુદો કરી દીધો અને એ ને જુદો કરી દીધો. તો એ એકારનો, સેમાં, સમાં એ જે છે એ એકારનો શું કરી દેવાનો છે? વ આદેશ, વ આદેશ કરી દેવાનો છે. પણ કોણ? જ્યાં એ છે ત્યાં. સ તો અડધો જ છે, હલંત જ છે, અને વ જોડી દઈએ તો બની જાય
સ્વ બની જાય સ્વ, પછી લખીને બતાવું છું. તો સવાભ્યામ, સવાભ્યામ આદેશ તથા વકારાત પરસ્ય એકારસ્ય. તો આ વકાર ક્યાં છે? તથા વકારાત પરસ્ય મધ્યમ પુરુષ બહુવચન. બહુવચનમાં. મૂળ પ્રત્યય શું છે? ધ્વમ. ધ્વમ. ધ્વમનું શું કર્યું તું? ધ્વે કર્યું. ક્યાં કર્યું તું? ક્યાં કર્યું તું? કયા વર્તમાન લકારમાં? લખન. લટ લકાર. વર્તમાને લટમાં આત્મને પદમાં. કયા સૂત્રથી? તીત આત્મને પદાનામ તેરેથી. આત્મને પદાનામ તેરેથી. તો ત્યાં એત્વ કર્યું, એત્વ કર્યું એટલે દ્વે થઈ ગયું. દ્વે થઈ ગયું. હવે દ્વેને પણ છૂટું પાડી દઈએ, દ્વેને આનુપૂર્વી કરી દઈએ તો શું થઈ જશે? અહીંયા શું કહે છે? વકારાત ધ્વ વકારાત પરસ્ય પછી એકાર દ્વે, દ્વે ધ અડધો કરીએ, પછી વ અડધો કરીએ અને પછી એકાર એકાર કરી દે. પછી લખીને બતાવું છું. તો એ એકારસ્ય અમ આદેશ ભવતી. એક બાજુ એકારનો શું થાય? વ થાય. અને બીજી બાજુ એકારનો શું થાય? અમ થાય. અમ થાય. બરાબર. સવાભ્યામ. આમ તો આ સકાર, સકારાત પરસ્ય એકારસ્ય, વકારાત પરસ્ય એકારસ્ય, બંને બાજુ એકારમાં પરિવર્તન આવી રહ્યું છે. એક બાજુ એકારનો વ થાય, બીજી બાજુ એકારનો અમ થાય. સવાભ્યામ વામૌ. બરાબર છે. તો સકાર પછી એકાર વ, એ અહીંયા વામૌ, વા અને અમ. બરાબર. વામૌ વ અમ, વામૌ. વમાં રહેલો અ અને ફરી પાછો અમ બરાબર એકરૂપ થઈ ગયા પાછા. વામૌ. હવે હું લખીને બતાવું તમને. બરાબર છે. સવાભ્યામ વામૌ. આપણી પાસે પહેલા પ્રત્યય મૂળ ઔપદેશ અવસ્થામાં ખાસ, પછી ધ્વમ. મૂળ ખાસ ને શું કરીએ છીએ? તો કે આખાને ખાસસ્યથી સે કરી દઈએ છીએ. અને આ બાજુ તિત આત્મને પદાનામ તેરેથી દ્વે કરી દઈએ છીએ. પહેલા વર્તમાને લટમાં. પ્રક્રિયા તો ત્યાંથી આવી રહી છે, ત્યાંથી આવી રહી છે. હવે અહીંયા સે અને દ્વે, સે અને દ્વે એ તો બન્યા કોના? લટ. વર્તમાને લટના. વર્તમાને લટ લકાર. ઓકે. હવે અહીંયા સને છૂટો પાડી દઈએ અને પાછળ કોણ છે? એ છે. અહીંયા શું કરીશું? તો કે આ ધ છે, પછી વ છે અને પછી કોણ છે? એ છે. આવું છે ને? બરાબર દ્વે થશે ને? ઓકે. આ પ્રક્રિયાને આપણે શું કહીશું? આનુપૂર્વી. શું કહીશું? આનુપૂર્વી. હવે આપણી પાસે સૂત્ર શું છે? સવાભ્યામ, સવાભ્યામ વામૌ. આવું સૂત્ર છે ને? પંચમી દ્વિવચન અને પ્રથમા દ્વિવચન છે. સકાર પછી રહેલો એકાર, એનો શું થઈ જાય? એનો શું થઈ જાય? તો કે વ થઈ જાય છે. ઓકે. પછી આ બાજુ શું કે છે? વકાર પછી એકાર છે, વકાર પછી એકાર છે, એનો શું થઈ જશે? અમ થઈ જશે. અમ થઈ જશે. હવે
અહીંયા ધ્વ તો બે રહેવાના જ છે, આ વ પણ રહેવાનો જ છે, પણ એ વ ક્યાં આવતો રહેશે? અરે વમાં કોણ આવતું રહેશે? અ આવતો રહેશે. એટલે ધ્વ થઈ ગયું, પણ પાછળમાં છે તો ધ્વમ થઈ ગયું. આ બાજુ જોઈએ તો સ અડધો છે અને અહીંયા વ છે એટલે એકારનો વ થઈ ગયો, એટલે એને બે જોડી દઈએ તો સ્વ થઈ ગયો, તો સ્વ થઈ ગયો બરાબર સવાભ્યામ. સવાભ્યામ ને જુદા પાડીએ તો સકાર અને વકાર બરાબર બે. ભ્યામ પંચમી લગાવી દીધું. આ બાજુ વકાર, આ બાજુ વ અને અમ છે, એ બેને ભેગા કરી દો તો થઈ ગયું વા. દ્વિવચનનું રૂપ બનાવવાનું છે એટલે વામવ. અહીંયા પંચમી લગાવીશું. અત્યારે શુભ પ્રત્યયની ચિંતા નહીં કરીએ, આ ખાલી સહેજ સમજાવું છું તમને સૂત્ર, બરાબર છે? કારણ કે શુભ આપણે હજી લીધા નથી, ઘણી વાર છે હજી. એટલે સમા રહેલો એકાર જે છે એનો આપણે કરી દઈએ છે વ કરી દઈએ છે, અને અહીંયા જે છે વકાર પછી એકાર છે એનો અમ કરી દઈએ છીએ. બંનેમાં એકારનું જ પરિવર્તન આવે છે. એક બાજુ એકારને વ થઈ જાય છે અને બીજી બાજુ એકારને અમ થઈ જાય છે, અને પછી જોડી દઈએ છીએ બરાબર સવાભ્યામ વામૌ. હવે ખ્યાલ આવ્યો? કોનો પ્રશ્ન હતો? કોને જાણવું હતું? અંકિતા ને સર. અંકિતા, હા સર. બરાબર છે? હા સર. સવાભ્યામ વામૌ. સર આમાં બંનેમાં પદમાં એકાર છે, બરાબર? તો સર એમાં એવો ક્વેશ્ચન થઈ શકે કે અહીંયા વ કેમ કર્યો ને અહીંયા અમ કેમ કર્યો? મધ્યમ પુરુષ એક વચનમાં અમ કેમ નતો થતો એમ? ક્યાં? મધ્યમ પુરુષ એક વચનમાં એકાર છે અને બહુવચનમાં પણ એકાર છે, તો બંનેના પરમાં એકમાં વ કર્યો અને એકમાં અમ આદેશ કર્યો, તો એવો ક્વેશ્ચન થઈ શકે સર કે એમાં પાછળનું કોઈ રીઝન હતું? શું હોઈ શકે? પાણીનીએ જે સૂત્ર ગોઠવ્યું છે આપણે તો 12 રૂપ બદલવાના છે લકાર, અને એ સૂત્ર પ્રમાણે એને જે ગોઠવણી કરી છે પ્રત્યયોની, એ જ પ્રમાણે એનાથી બહાર આપણે જવાનું નથી કે કેમ આવું કર્યું હશે, કેમ ગોઠવ્યું હશે વગેરે. એ વસ્તુ જે ન્યાય શાસ્ત્ર ન્યાય સૂત્ર ભણવું પડે પછી, બરાબર છે? જેમાં પ્રમાણ મીમાંસા આવે છે. મીમાંસા એટલે જ વિચારણા આવે છે, બરાબર? પાણીની ન્યાય પણ હશે, પણ આપણે હજી તો પાણીનીમાં જ છીએ અને પછી ન્યાયમાં તો હજી પછીની વાત છે, એ જાતે કરવું પડશે. ઓકે, એટલે અત્યારે માત્ર પાણીની જે કહે છે ત્યાં સુધી જ મર્યાદા બાંધીશું, કારણ કે પાણીની મર્યાદા કેટલી બધી છે. એક તો અતિદેશ કરી નાખે છે, ન થવાનું કરી નાખે છે, ન થવાનું કરી નાખે છે, નિષેધ કરી નાખે છે, અપવાદ રાખે છે. અપવાદ જેમ કે હલંત્યમ છે, સજતો નહોતો, આમ સજાય હલંત્યમથી, પણ ન વિભક્ત તુષ્મહામાં પાછું શું કરે? રોકી લે છે, રોકી લે છે. એનાથી આગળ બાદનો બાદ આગળ આવશે હજી. એટલે તો સર મેં એક વિડીયો જોયો. હેલો સર, હમ યુટ્યુબમાં આપણે સર્વજ્ઞ ભૂષણ સાહેબ નો એક વિડીયો જોયો હતો. હમ એમાં જેમ આપણે અયાદી સંધિ છે ને, હમ તો એમાં એ ઓ આઈ ઔ, તો એના સ્થાને ઐ કેમ કર્યું અને ઓના સ્થાને ઔ કેમ થાય છે? એના સ્થાને ઔ કેમ નથી થતો એ અમને સમજાવ્યું હતું. સવર્ણ હા, એમાં એ અને ઈ છે એટલે એ રીતે અ થાય છે સ્થાને અંતર સમાજ. એટલે મેં કીધું એવું કઈ કારણ છે એમ, એના સંધિની ઉપર મને યાદ આવ્યું.
સંધિની વિષય વસ્તુ અલગ છે. ત્યાં વર્ણ જ્યારે ટકરાય ત્યારે શું પરિસ્થિતિ થાય છે. સંધિ આની એટલે ત્યાં મને બહુ સરસ સમજાવ્યું હતું કે ઝડપથી અહીંયા આમાં કેમ આમ ના થયું. અહીંયા પ્રત્યય મળે છે. બરાબર. પ્રત્યય મળે છે. સંધિ છેલ્લે આવે. વર્ણ સંધિ એટલે વર્ણ. બરાબર. તો સૂત્ર 6 પ્રકારના સૂત્રો આવે છે. એ જેમ જેમ આવે તેમ તેમ આપણે બતાવીએ છીએ. એકી સાથે કશું બતાવતા નથી. નહીં તો બધા સબ સાદે સબ જાય આવું થાય છે. સર હમ. આપણે થાસીસી સૂત્રથી અને થાસનો સે કર્યો તો ધ્વમને કયા સૂત્રથી તે કર્યો? એનું જ સૂત્ર. એનું જ થાસીસી બે માં, કારણ કે દ્વિવચનના રૂપ છે. મેં હાલ તો તમને કહ્યું કે સે જે છે એમાં સ અને એ રહેલો છે. સ અને એ રહેલો છે. પછી દ્વે છે. દ્વે ધ વ વ અને એ અને રહેલો છે. એ. હવે બે જગ્યાએ એ છે ને, એમાં એક જગ્યાએ એનો વ કર્યો અને બીજી જગ્યાએ એનો અમ કર્યો. આમ કરે. બસ. અને એ સીધો આપણે આદેશ જ કરી દઈએ છીએ. એટલે પછી બીજી કોઈ એને હટાવીને બેસી જાય છે. એના મધુબેનનો ક્વેશ્ચન છે. અતીત આત્મનેપદાનામ તેરેથી કર્યો. એમનો એમ ક્વેશ્ચન છે કે વે કઈ રીતે કર્યું? મધુબેન એમ કહેવા માંગે. એટલે આમાં સર બે સૂત્રો વપરાય એમાં પેલું એ થઈ ગયું. હા, એટલા માટે. પેલા તો ટીતાત્મને પદાનામ તેરે લાવવું પડે. ત્યાં હા, એમ પૂછવા માંગે. પાયલ શું હતું? પેલા ટીતાત્મને પદાનામ તેરે લાવવું પડે. એટલે એમના મનમાં એમ થઈ ગયું કે થાસ હશે લાગે છે બંને જગ્યાએ એમ. તમે કીધું ને બંને જગ્યાએ એક સૂત્ર રાખે, પણ તમે સવાભ્યામ વામો કહેવા માંગતા હતા. એટલે એમ સમજી લીધું. પછી સર આ જગદીશભાઈએ કીધું નહીં કે આ સકાર આ જે એ છે એ એકના સ્થાને વ કેમ કર્યો ને એકના સ્થાને અમ કેમ કર્યો? તો એમાં સૂત્રમાં સ્પષ્ટીકરણ છે કે સકાર પછી એકાર હોય તો એનો વ કરવાનો અને વકાર પછી એકાર હોય તો અમ કરવાનું. એ સવાભ્યામનો અર્થ છે. એ તો સૂત્રમાં સ્પષ્ટીકરણ કરેલું જ છે. સવાભ્યામ વામવનો અર્થ છે. બરાબર. સર આમાં અનુવૃત્તિ કયા સૂત્રમાંથી આવે છે બતાવો. સવાભ્યામ વામવમાં કેમ કે એકાર છે જ નહીં, તો એકાર અનુવૃત્તિમાં હશે ને. એ તો 3, 4 ને એવું. એના પછીનું એના પહેલાનું હા મેતા છે. આમી તો હમાંથી જ આવે છે. એટલે એ છે એ તપરકરણ છે. આ મેતામાંથી જ છે. હા. ઓકે, આવી જઈએ હવે સાધના. આવી જઈએ. બાકીના ગાયબ કેમ થઈ જાઓ છો? લોપ કેમ થઈ જાઓ છો? ચોવીસ નવાનું કોઈ સ્વાગત છે? એક તો શું ગણ વનિતા હતું વનિતા બેન હતા. નવામાં, પછી બીજું કોઈ નવામાં આજે એન્ટ્રી પડી હોય? એક જ. ઓકે, બાકીનાની વચ્ચે વચ્ચે એન્ટ્રી થતી રહે છે. આવી જઈએ. ખાતું છે આપણો. સર ઓટોમેટિક ગાયબ થઈ જવાય. એવું થાય છે. હોય સર. બરાબર. હે હેલો મધુબેન, એમાં એવું છે કે એકવાર શું કે ડિલીટ મારી દો એપ્લિકેશન અને ફરીથી ડાઉનલોડ કરો. પહેલું 2 વખત એવું કર્યું મેં, તો એને એવું તો થાય પછી છે. એવું કરો, મારે 2 વર્ષ પહેલા એવું થતું હતું એક લેક્ચરમાં. એમાં તમે એકાઉન્ટ બનાવી દો આઈડી, ઈમેલ ને પાસવર્ડ નાખીને. એવું કંઈક કરો. મેં એવું જ કર્યું હતું. મારે આવું જ થતું હતું સેમ. 2 મિનિટ એક્ઝેક્ટ ઓટોમેટિક આઉટ થઈ જવાનું હતું બહાર. મારે એક્ઝિટ એવું થાય 2 મિનિટ સરનો એક શબ્દ સંભળાય ને બીજા શબ્દ લેફ્ટ વળી જોઈન. એટલે શું એમાં નેટ ની પ્રોબ્લેમ હોય ને તો ગમે ત્યારે થઈ જવાય, પણ આ તો ચોક્કસ સમયે થઈ જવાય.
સાચી વાત ને? હા સર. હા, એટલે હા, એમાં બરાબર. એવું તમે કરો, આઈડી બનાવી દો એકવાર. મારે હાલ બનાવેલી જ છે એવું થતું હતું એટલે. હા ભાઈ. ઓકે, વનિતાબેન તો મને લાગે નીકળી ગયા લાગે છે. તો ધાતુ છે રુથ. ધાતુ છે રુથ. બનાવી આપું કે બની જશે જગદીશ? બની જશે. ઓકે, બની જશે. હા, તો જગદીશ થી શરૂઆત કરીએ. જગતના ઈશથી મંગલાચરણ થઈ જાય. બરાબર. રોજ ઇયંગ. હમ, ઇયંગમાં અંગ હલન હોવાથી હલનચયન સૂત્રથી તેનું ઈજકરણ કરીશું. અહીંયા અંગનું ઈજકરણ થાય છે એટલે અનુદાત ગીત આત્માને પદમ એ સૂત્રથી અહીંયા અંગની ઈજ સંજ્ઞા થવાથી આત્માને પદના પ્રત્યયો બનશે. ઋતમાં ઇયંગ પ્રત્યય જોડતા ઋતિય પ્રત્યય બનશે. ત્યારબાદ કર્તરી શપ વિક્રાંત પ્રત્યય. શપમાં પ હલન હોવાથી હલનચયન સૂત્રથી તેનું ઈજકરણ કરીશું. અને શનુ લક્ષકવા તદ્ધિતે સૂત્રથી ઈજકરણ થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. અને આત્માને પદમાં ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે તવ. ઋતિયમાં યમાં રહેલ અ અને શબ વિક્રમમાં બચેલો અ બંનેને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થતા ઋતિય એવો પ્રત્યય બનશે. અને તમા રહેલ અ ને આત્મને પદાનામ તેરે એ સૂત્રથી આપણે એત્વ કરીશું. અને તે એત્વને આમ એતઃ એ સૂત્ર દ્વારા તમાર જે ઈ છે તેનો આમ આદેશ થશે એટલે તામ પ્રત્યય બનશે. જેને ઋતીય અંગ સાથે જોડતા ઋતીય તામ એ રીતનું રૂપ બનશે. સહ ઋતીય તામ તું દ્રોણાકર તું કૃપા કર. ઘણાને અહીંયા નહીં ખ્યાલ આવે ને. જો પહેલા તો મૂળ ત છે પ્રત્યય, પછી તે બનાયો ટીતાત્મને પદાનામ તેરે. યાની ટીતાત્મને પદાનામ સૂત્ર સહેલું નથી સમજવા માટે. 4 વસ્તુ એમાં સમાયેલી છે ટીત આત્માને પદાનામ તેરેમાં. મેં આગળ પણ સમજાયું, પણ હજી જેને નહીં સમજાયું હોય, ટીત આત્મને પદાનામ પદા નામ અને તેરે આવું સૂત્ર છે. બરાબર. આ ટીત જે છે એના માટે પાછું નવું સૂત્ર છે. તો આનો અર્થ સમજાય, બાકી સમજાય નહીં. અંકિતા હા સર. આ ટીત કોને કહીશું? ટીત લકારોને 6 લકારો છે ને એના. બરાબર છે. જેમાં ટની સંજ્ઞા થાય અને ટીત લકાર. બરાબર છે. કની થાય તો કિત, ગની થાય તો ગીત, પની થાય તો પિત. બરાબર. આ બધું આપણે આવે છે. અંગની થાય તો નિત, અણની થાય તો અણિત. બરાબર છે. ઓકે, આત્મને પદ તો જાણીએ છીએ. બરાબર. અનુદાત્ત ગીત આત્મને પદાના. પછી આ ટેરેમાં શું છે? ટેરેમાં શું છે? અનો એ થશે. અનો એ થશે. હજી સમજીએ. પહેલા તો ટી કોને કહીશું? અચો અંત્યાદિતિ. અચો અંત્યાદિ ટી. જેમ કે રામ છે, બરાબર છે, કે પછી રામાત છે. બે સમજ પાડવા માટે અહીંયા આપણે ટી સંજ્ઞા કરવી છે. પ્રહલાદે જેમ કહ્યું, અચો અંત્યાદિ ટી. અચો યાની અચ 9, અંત્યાદિ અંતિમ અચ હોય. અચો અંત્યાદિ ટી આવું સૂત્ર આવે છે. અંતિમ અચ હોય પણ હલ હોય તો, જેમ કે અહીંયા રામ છે, 2 દેખાય છે પણ છે 4.
તો મ હલંત કરીએ તો અંદર અ છે, તો એ અની ટી સંજ્ઞા થઈ, આ ટી સંજ્ઞા અચો અંત્યાદિ ટી. પણ જ્યાં હલ છે, ત છે, તો ત્યાં અચ તો નહીં, તો શું તની સંજ્ઞા થાય? અરે ઈ સંજ્ઞા આવડે ને, ટી સંજ્ઞા થાય ના, એના આગળનો Yes, વર્ણ જોવાનો, આગળનો સ્વર જોવાનો. આગળનો અચ જોવાનો અચ. સ્વર, બરાબર. અને એની સાથે પાછળાને પણ લઈ લેવાનો, સાથે હલને લઈ લેવાનો. તો અહીંયા કોણ છે? રામાત્મા, અંકિતા કે કાજલ? કોણ છે? આ છે, બરાબર. આ. અને પાછળ કોણ છે? ત, હલન. તો આ એટી સંજ્ઞા થઈ, બરાબર છે. તો અહીંયા ત આપણી પાસે પ્રત્યય છે, આ ત છે, એ તનો તમાં રહેલો અ ત હલન થઈ જશે ને, અને પછી અ છે, તો એ અની ટી સંજ્ઞા કહીશું અને એને એત્વ કરીશું, એ કરીશું. તો આ ત હલન થઈ ગયો અને એ ઉમેરી દઈએ એટલે તે થઈ જશે, તે થઈ ગયો. ટીતાત્મને પદાનામ ટેરેથી. હવે આખું સૂત્ર લાગુ પડી ગયું. કરવાનું છે તો ત માંથી તે જ કરવાનો છે, ખાલી શું કરવાનું છે? ત માંથી તે કરવાનો છે ખાલી. પણ તમાંથી તે કરવા માટે કેટલું જાણવું પડે? બરાબર વલવવું પડે ને, તો હાથમાં આવે તે. તમાંથી તે કરવા માટે પહેલા ટીત, આત્મને પદ, પછી ટી અને પછી એત્વ. આટલું સમજીએ ત્યારે તે, અરે તે થાય. ક્લિયર થઈ ગયું? અચ્છા, હવે જે તે છે ફરી છૂટો પાડી દો. એ ત અને એ, આ બે જુદા કરી દઈએ પાછા. અને આપણી પાસે સૂત્ર શું છે? આમ એત, તે તહ છે ને, આમે તહ, આમ તે તહ, રૂપ બનાવી છે ને. ઓકે, હવે ઉપર ત અને એ બે જુદા કરી દીધા. આમે તહ સૂત્ર શું કે છે? આમે તહ સૂત્ર શું કે છે? આમ આખું ભેગું લખીએ તો આમે તહ, આવું સૂત્ર છે ને. આમે તહ, આ છૂટું પાડી દીધું. જે એ છે, આ એ એત, આ ત તપરકરણ છે, એતનું એતઃ બન્યું છે. એતનું, એતમાં ત જે છે તપરકરણ છે, બ્રેક માર્યો છે તત્કાલસ્ય, અને એ રહ્યો છે. એ જે એ છે, આ એ, એને શું કરી દઈએ આપણે? આમ કરી દઈએ. શું કરી દઈએ? આમ કરી દઈએ, આમે તહ સૂત્રથી. તો હવે ત હલંત એનો આમ કરી દઈએ, આમ. હવે આ જે છે તમાં આવતો રહ્યો એટલે તા થઈ ગયો, અને પાછળ મ છે, તામ. ક્લિયર? આમે તહથી આપણે પરિવર્તન એમાં કરીએ છીએ, તો બરાબર થઈ ગયું. હવે રુતીયતામ પ્રત્યય બન્યો તામ. કોનો? તામ કોનો બન્યો? પેલો ત હતો, તનો કર્યો ટીતાત્મને પદાનામ ટેરેથી તે કર્યો, અને તે કર્યા પછી આમે તહથી તામ કર્યો. થઈ ગયું ક્લિયર? યાત્રા કાશી સુધી? હા સર. બરાબર. આ રીતે લોટ લકારમાં જે કઈ ધાતુ હશે બધામાં આ છે. માત્ર વિકર્ણ પ્રત્યય જે તે લકારનો બદલાશે, અને અનદંત અંગમાં વિકર્ણ પ્રત્યય આવશે નહીં, બીજું કઈ આવશે ઈડાગમ વગેરે. અત્યારે 4 સુધીમાં લોટ લકારમાં આટલે સુધી કરીશું. તો આપણું કામ સમજણનું જ છે ને. આમાં ગોખવાનું ખરું? આમાં ગોખવાનું આવે છે? ગોખ તો પૂછો ભૂલી જશો, જે હોય તે જતું રહેશે, બુદ્ધિ ભ્રષ્ટ થાય. કારણ કે ઢકેલ 5.5 એમને એમ જ કરવાનું ને ગોખીને. તો રામ નામ જપના, બિલ્લી આવે તો ભાગ જાના. પણ પોપટને રામની જ ખબર ના હોય તો બિલ્લી આવે તો પછી ક્યાંથી ભાગે? એવું ગોખવામાં થાય ને. ઓકે, ઘણી વાર ગોખેલું પરીક્ષામાં 3 કલાક યાદ નહીં આવે, પછી બહાર નીકળો એટલે તરત યાદ આવે. આવું થાય છે. એટલે મૂળ સમજવાની વસ્તુ છે, ગોખવાની વસ્તુ નથી. તો ક્યારેય ભૂલાશે નહીં. આ બધા સૂત્રોમાં મૂળ
સમજૂતી છે એ સૂત્રોનો ગુજરાતી અર્થ જ આપણે કરીએ છીએ. સંસ્કૃત નથી જાણતા એટલે ગુજરાતી કરીએ છીએ, નહીં તો એમાં આ બધું રહેલું જ છે ઓલરેડી સૂત્રોમાં. ઓકે, દ્વિવચન તરફ આવીએ તો એક વચનમાં બિલકુલ ખ્યાલ આવી ગયો. ઋતીય તામ, તામ પ્રત્યય અને ઋતીય અંગ બન્યું હતું અને તામ પાછળ લગાવી દીધો એટલે ઋતીય તામ, સહ ઋતીય તામ. દ્વિવચન તરફ આવીએ, ધાતુ છે આપણો ઋત. વિજય, સમાચાર પૂછ્યું છે, પૂછતો નહીં, રૂપ બનાવવાનું. વિજય, હા સર, ખબર પડે કઈ થોડી? થોડી થોડી પડે છે. બરાબર. જ્યોત્સના. હા સર. હમ. ઉત્તમા ઋતેર્યંગ થી ઈયંગ. ઈયંગ, બરાબર છે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. હમ. પછી ઋતીય. આ બે જોડી દઈએ એટલે હા, બે જોડી. હલન છે ઈ તમ આવતો રહ્યો એટલે રૂ દીર્ઘ અને ય. કર્તરી શબ્દ. કર્તરી પ્રયોગ કરીએ છીએ તો સપવિકરણ પ્રત્યય આવશે. બરાબર. ઓકે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. તની લસકવ તતિથિથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. તૃતીય યમાં રહેલો અ અને વિકરણ પ્રત્યયનો અ એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. એટલે એક જ થઈ જશે. આ અ અને અહીંયા પણ અ છે, બે એક થઈ ગયા, પરરૂપ એકરૂપ થઈ ગયા, અદ્વૈત થઈ ગયું. અદ્વૈત વેદાંતની ભાષા આવી ગઈ. ઓકે. પછી આગળ પછી પ્રત્યય આતામ. પ્રત્યય છે મૂળ આતા. આતામ. બરાબર છે. એમાં આતો ગીત સૂત્રથી આની જગ્યાએ ઈય આદેશ થશે એટલે ઈય તામ. ને લોકો વેરવલ્લીથી યનો લોપ થશે એટલે ઈતામ. અને તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈતે થશે. પછી આમેતથી ઈતામ થશે. આમ ઈતામ. અને ઈ આયો. ઈ આયો. અદંતંગ અને પરમાં ઈ હોવાથી આદગુણ સૂત્રથી એ થશે. તૌ ઋતીએ તામ. તામ. તૌ. તૌ ઋતીએ તામ. તે બે ધૃણા કરો. તે બે જુગુપ્સા કરો, ઘૃણા કરો. બરાબર છે. કેટલું સહેલું, શરૂઆતથી જોડાયેલા હોય એમના માટે. નહીં, રમતની વાત છે ને હવે. જ્યોત્સના, પ્રહલાદ. હા સર. હા સાહેબ. ગીતા, કર્માભાઈ. બિલકુલ રમત છે ને. ફરી જે નવા છે એમને સહેજ બતાવી દઉં. આતામ આ મૂળ પ્રત્યય છે જે આત્મને પદના લકારો જે છે 12 પ્રત્યયો એ સરખું છે. પછી જે તે લકારોમાં આમાંથી જ છૂટા પડીએ એટલે કે રૂપ કાચિંડાની જેમ બદલી કાઢીએ. કેમ? સમય બદલાય તેમ આપણે બદલાવવું પડે. તેમ આ પ્રત્યય પણ બદલાઈ રહ્યો છે. પ્રત્યય બદલાઈ રહ્યો કેવી રીતે? આ જે છે એને આતો ગીત આત્મને પદના પ્રત્યયોમાં જ્યાં જ્યાં આ આવશે, જ્યાં જ્યાં આ આવશે એટલે બધા લકારોમાં, આતામ તો છે જ આત્મને પદમાં, ત્યાં ત્યાં ઈયનો આદેશ થઈ જાય છે. આ તો ગીત સૂત્ર. આ તો ગીત સૂત્ર. ઈય કરી દીધો, પાછળ તામ બેઠો છે. તામ પાછળ બેઠો એટલે યની પાછળ ત બેઠો છે. આ યની પાછળ એટલે લોપ થઈ જાય છે યનો. પણ કેવી રીતે? લોપો વ્યોર વલી. વલ પ્રત્યાહાર. વલ યાની કક્કો. વલ યાની કક્કો. વલ વ ખયા વરઠ 5મું સૂત્ર થી છેક લ સુધી 14મા સૂત્ર સુધી જવાનું અને એટલા વર્ણો જે હોય એને વલ કહીશું. મોટા ભાગે અચ ન હોવો જોઈએ પાછળ. યની પાછળ અચ ન હોવો જોઈએ.
બરાબર છે, બાકી બધા આવી જાય તો યનો લોપ થઈ જાય, લોપો વ્યોરવલી, એટલે ફરી ય નીકળી ગયો એટલે ઈતામ થઈ ગયું, ઈતામ થઈ ગયું. આપણને જોઈતું હતું ઈતામ જ જોઈતું હતું, પણ ત્યાં સિદ્ધ થતું નથી, ત્યાં સિદ્ધ થતું નથી, બાકી તો છે તો ઈતામ જ જોઈએ છે અંતે તો હેમનું હેમ. અચ્છા, તો ઈતામ થયા પછી કરીએ છીએ ટીતાત્મને પદાનામ ટેરે, ટીતાત્મને પદાનામ ટેરે એત્વ કરી દઈએ છીએ, ઈતે થઈ ગયું. અને આમ એત હતી પાછા આમ કરી દઈએ છીએ, કોનો? એનો, એટલે બની જાય છે ઈતામ. ઈતામ થયા પછી આ બાજુ અ છે, યમાં અ છે અને આ બાજુ ઈ છે, એ બે જ્યારે ભેગા મળે, બે ભેગા મળે તો આદ ગુણ ગુણ થઈ જાય છે, ઈનો ગુણ એ, ઈનો ગુણ એ. પરિણામે એ યમાં આવતો રહ્યો, યમાં આવતો રહ્યો, રુતિ યે તામ, રુતિ યે તામ. આ ગણિત જે છે ને એ પેલા કયા સાયન્સ વાળા ગણિત આવે છે ને, સાયન્સમાં અત્યારે ગણિત આવે ને હાલ તો અભ્યાસ કરીએ ત્યારે, એ ગણિત કરતા એ ગણિતનો બાપ છે, આ દાદો છે. બાપથી આગળ જઈએ હજી એક પગથિયું, તો ગણિતનો દાદો છે આ. કોણ? અષ્ટાધ્યાયીમાં રહેલું ગણિત, વર્ણોનું સંયોજન. બરાબર છે, તો બે થઈ ગયા. ત્રીજા પર આવીએ, બહુવચન આવ્યું, પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે વૃદ્ધ. કર્માભાઈ. કર્માભાઈ અસ્તિ વા? હા સાહેબ. ઋતેર્યંગ સૂત્રથી યંગ પ્રત્યય, હલંત્યમ સૂત્રથી યંગનો લોપ, અનુદાત્ત ગીત એ સૂત્રથી આત્મનિપદી, કર્તરી શપ, હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસક્વ તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ, પ્રત્યયમાં રહેલો અ અને વિગ્રહ પ્રત્યયનો અ, અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા રૂતીય, મૂળ પ્રત્યય છે જ, જોનતઃ સૂત્રથી અંત, પિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતે, આમિતઃ સૂત્રથી અંતામ. અંગમાં રહેલો અ અને પ્રત્યયમાં રહેલો અ, અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા, પછી ન હોવાને કારણે નચ્ચ પદાંતસ્ય જલી એ સૂત્રથી એકવાર નનો અનુસ્વાર, ને અનુસ્વારસ્ય ઐ પર સવર્ણ એ સૂત્રથી એકવાર અનુસ્વારનો ન, એટલે રુત્યંતામ, તે રુત્યંતામ, તે બધા ધૃણા કરો. બરાબર છે. નશ્ચા પદાંતસ્ય જલીથી નાનો અનુસ્વાર થઈ ગયો, અને ફરી પાછો અનુસ્વારસ્ય યૈ પરસવર્ણ. બરાબર છે. હવે સૂત્રનો અર્થ ખબર પડે તો મૂળ તો સંસ્કૃત ભાષા છે, જેમ આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ એવી સંસ્કૃત ભાષા છે, બીજું કઈ છે નહીં અંદર. બરાબર છે, એ જ આપણે ગુજરાતીમાં સમજી રહ્યા છે સંસ્કૃતને, અને એ સંસ્કૃત આવડી જાય તો પછી ગુજરાતીની જરૂર નહીં પડે. પડે તો થઈ ગયું સિદ્ધ. 3 થઈ ગયા. 3માં શું કર્યું તો કે રુતિયતામ, રુતિયેતામ, રુતિયંતામ. 3 સિદ્ધ થઈ ગયા. રુતિયતામ, રુતિયેતામ, રુતિયંતામ. આવી જઈએ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે રુત ધાતુ. નંદ. હા સર. ઋતમાં ઋતેરિયંગ સૂત્રથી અંગની સંજ્ઞા થશે, એટલે ઋતમાં ઈય ઉમેરતા ઋતીય. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિથી ઈ સંજ્ઞા થશે, માટે રહેશે અ.
વિકરણમાં રહેલો અ અને યમાં રહેલો અ એની અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે અને મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં થાસ સે સૂત્રથી સે થશે. સેમાં સ્વાભ્યા વામો સૂત્રથી સેનો સ્વ થશે માટે વૃત્તીય સ્વ. ત્વમ વૃત્તીય સ તું ગુણાકર. ત્વમ વૃત્તીય સ્વ તું ગુણાકર જુગુપ્સા. હવે આમ જોવા જઈએ માતાજીની ભાષામાં શોર્ટકટ કરવા જઈએ તો અંગ તો પેલા આપણે બનાવી જ દઈએ છીએ પહેલી વાર. કયું અંગ? વૃત્તીય. પછી પાછળ તો શું જોડવાનું રહ્યું? માત્ર પ્રત્યય બનાવીને જોડવાના રહ્યા ને આમ કરવા જઈએ તો આપણે વાસ્તવમાં. પણ આ તમને યાદ રહે એટલા માટે આપણે પાછા એક અડેક કરીએ છીએ. ફરી પાછા એક અડેક કરીએ છીએ. ઓકે, તો ત્વમ વૃત્તીય સ્વ થઈ ગયું. દ્વિવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે રુથ. પ્રહલાદ. હા સાહેબ. ઋતેરિયંગ. ઋત ઈ અંગ સનાદિ પ્રત્યય ઈ અંગ. એમાં અંગની અનંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આત્મનિપદ અનુદાત ગીત આત્મનિપદમ એટલે આત્મનિપદના પ્રત્યયો લગાવીશું. ઋતીય એવું ધાતુ બન્યું. સનાદ્યંતા ધાતવ. પછી આ કોઈ ગણનો ધાતુ નથી, સૌત્ર ધાતુ છે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યય આવશે. શપની અંદર ષની લસકવ તદ્ધિતેથી ઈદ સંજ્ઞા થશે અને પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે આથામ. એમાં સૌપ્રથમ તીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી આતો ગીતથી આના સ્થાને ઈય આદેશ કરીશું અને લોપો વ્યુર્વલીથી યનો લોપ થશે એટલે ઈ ઠામ. પછી તીત આત્મનેપદાનામ તેરે થી ટી સંજ્ઞા થશે. અચો અંત્યાદિ ટી એટલે ઈ થે અને આમે ત સૂત્રથી એના સ્થાને આમ આદેશ થશે એટલે ઈ થામ. અને એ જે છે એ આત ગુણ થી ઈનો એ થશે એટલે રુતીય. અને કર્તરી શબ્દ જે છે તે અતો ગુણે થી પરરૂપ એક રૂપ થશે અને એ જે છે એ આદ ગુણથી રુતીયે થામ. તૌ રુતીયે થામ. કોણ? હા. યુવામ તમે બે ઘૃણા કરો, જુગુપ્સા કરો, ઈર્ષા કરો. બરાબર છે. એવું પદ બનશે. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે રુથ. હેતલ. હા સર. ઋતેરિયંગ સૂત્રથી ઈયંગ ઈયમ લાગશે પોતે. અંગની અંદર ઉપદેશ અનુનાસિક કારણ થાય છે એટલે રુચિય પોતે બનશે. કર્તરી શબ્દ પની હલંત સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી કારણ કશું રહ્યો. આ બાજુ ધાતુમનો અને પેલો વિક્રમનો બંને પરરૂપ એકરૂપ થશે અતો ગુણેથી એટલે ઋતીય. અને મૂળ પ્રત્યય છે આપણે ધ્વમ. ધ્વમની અંદર તિત આત્મનેપદનામ પેરેથી અમની જગ્યાએ દ્વે કરશું અને ફરીથી સવાભ્યામ વામોથી આપણે એની જગ્યાએ અમ કરશું એટલે ધ્વમ કરશું. યુયમ વૃત્તીય ધ્વમ. યુયમ વૃત્તીય ધ્વમ. તમે બે ઘૃણા કરતા કરો. ઓકે, આવી જઈએ. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે રુથ.
અલગ છે. પાયલ, આ થોડું ડિફિકલ્ટ છે એટલા માટે. પાયલ. હા સર, ઋતેર્યંગથી ઋત ધાતુ અને ઇયંગ સનાદિમાનું પ્રત્યય લાગશે. પછી અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ધીમા. હા. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. સિલેટર વધારે વાગી જાય છે, દબાઈ જાય છે ને. હા સર, હા. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક પદ્ધતિથી સૂત્રથી જ સંજ્ઞા થશે. આ બાજુ વૃત્તીયમાં અ છે અને પરમાં વિકરણ પ્રત્યયમાંનો અ છે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થતા વૃત્તીય. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈટના સ્થાને એત્વ થશે. એટલે એ પછી એત અય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. આડુત્તમ પિચ્ચ સૂત્રથી આઠનું આગમ થશે. હા, એટલે આ અને અય પછી આટસ્ટ સૂત્રથી પરરૂપ વૃદ્ધિ એકાદેશ થશે. એટલે અય પ્રત્યય બનશે. હવે આ બાજુ અદંત અંગ છે અને પરમાં અય છે એટલે વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે. એટલે હું ગુપ્સા કરું, હું ઘૃણા કરું. બરાબર છે. અહીંયા આપણે ત્યાં ભૂલ કરતા હતા ને લખવામાં. હલંત ન કરવા. રૂ ને હજી બીજે તો બરાબર છે, પેલામાં તો ને ઉપર તો બરાબર. મ કરવાનો રહી ગયો હલંત. ની જગ્યાએ મ કરવાનું. અહમ રુતિય. ઓકે, થઈ ગયું. હું ઘૃણા કરું. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે રુત. વર્ષા. હા સર, ઋતેરિયંગ સૂત્રથી યંગ પ્રત્યય લાગશે. યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ અને ઋત ઈ એતમાં ભળી જતા ઋતીય બનશે. અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લશક તદિતિ સૂત્રથી જ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ અને પ્રત્યય છે વહી. વહીમાં તિત્ત આત્માના પદાનામ તેરેથી વહે બનશે. અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વહે. અને અત એ તો એ સૂત્રથી વહે બનશે એટલે ઋતિયા વહે. અહીંયા આ હા, અકહ સવર્ણી દીર્ઘ. દીર્ઘ ઋતિયા વહૈ. વહઈ. આમે અરે એ તો અહીંથી જે એ છે ત્યાં અહીં થઈ જશે એટલે આ વહઈ. સેમ અહીંયા વ ની જગ્યાએ બહુવચનમાં શું કરવું પડશે? મ. તો બની જાય, પણ આપણે એ રીતે બનાવવું જ નહીં. કોણ છેલ્લે પૂર્ણાવૃત્તિ કોનાથી કરીશું? સ્વૈચ્છિક બાકી છે એમાંથી જૂનામાં નવામાં. કોણ? અંકિતા. હા. ઋતેર્યંગથી યંગનો આદેશ થશે. યંગની હલંત્યમથી લોપ થશે. સપ પ્રત્યય લગાવશું. પની હલંત્યમથી અને સની લસક પદ્ધતિથી ઈત્કરણ કરશું. પ્રત્યય છે મહ્યમ. યંગનો હલંત્યમથી લોપ થશે. ના કરીએ તો એ ચાલશે. કેમ? તો કે ટીત આત્માને પદાનામ ટેરેથી સીધું એત્વ થઈ જશે. તો મહે થઈ જશે. અને આગળ આડુતમસ્ય પિત્ત.
ટ નો હલંત્યમથી લોપ થશે એટલે આ વધશે. આ મહે. અને એ ત ઐ થી એ છે એ કઈ કરી દઈએ એટલે હઈ થઈ. આ મહઈ પ્રત્યય બની ગયો. આ બાજુ ઋતીય. ય પછી અહીંયા અ છે અને અહીંયા આ છે, તો બંને અકહ સવર્ણે દીર્ઘ હતી યા થશે. અને મહઈ તૃતીયા મહઈ. કોણ? તો કે વયમ. ઋતીયા મહે. અને અહીંયા આવામ. અરે અહીંયા પાછું ડૂબી જાવ. ઓકે, તો થઈ ગયા, સિદ્ધ થઈ ગયા 9 ઓકે. ફરી પાછા પશ્ય લોપહ વાળા શું થઈ જાય? પ્રથમ પુરુષ એક વચન સહ ઋતીયતામ, દ્વિવચન તૌ ઋતીયેતામ, બહુવચન તે ઋતીયંતામ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ ઋતીયસ્વ, દ્વિવચન યુવામ ઋતીયેથામ, બહુવચન यूयम ऋतीयध्वम. उत्तम पुरुष एक वचन अहम ऋतीयै, द्विवचन आवाम ऋतीयावहै, बहुवचन वयम ऋतीयामहै. બરાબર છે? જે નવા છે બિલકુલ એમને હું બતાવીશ અંદરથી ખોલીને. બરાબર? જ્યાં જ્યાં મને ખ્યાલ આવશે કે આમને તકલીફ છે ત્યાં ત્યાં હું ઊભો રહી જઈશ, બે હાથ ઊંચા કરીને, કે જેથી પડી ના જાય. ઓકે, આપણે એબીસીડી ના ક્રમમાં જઈએ છીએ એટલે હું ભૂલી ના જાઉં, કોઈ રહી ના જાય. જગદીશ. હા સર. પ્રથમ પુરુષમાં સહ ઋતીયતામ, તૌ ઋતીયેતામ, તે ઋતીયંતામ. મધ્યમ પુરુષમાં ત્વમ ઋતીયસ્વ, યુવામ ઋતીયેતામ, યુયામ ઋતીયદ્વમ. ઉત્તમ પુરુષમાં અહમ ઋતીयै, આવામ ઋતીયાવહૈ, વયમ ઋતીયામહૈ. બરાબર છે. જેમને ખ્યાલ નહીં આવે મને કહી દેજો, એટલે બરાબર, તો હું તમને બતાવી દઈશ. જોઈને બોલવાનું થશે. જ્યોત્સના. હા સર. સહ ઋતીયતામ, તૌ ઋતીયેતામ, તે ઋતીયંતામ, ત્વમ ઋતીયસ્વ, યુવામ ઋતીયેથામ, યુયમ ઋતીયદ્વમ. અહમ ઋતૈ, આવામ અહમ ઋતૈ, ફરી અહમ ઋતીયે, ઋતીयै, અહમ ઋતય્यै, આવામ ઋતીયાવહૈ, વયમ ઋતીયામહૈ. મહઈ બે માત્રા. મહૈ. વયમ ઋતીયામહૈ. બરાબર છે, બે માત્રા. બરાબર. વિજય, વિજયી ભવ. વિજય. રૂપ દેખાય છે વિજય? ડાભી વિજય. સ્પીકર બંધ છે વિજય. વિજય, અવાજ આવે છે મારો? હા સર. અને મોબાઈલમાં સ્ક્રીનમાં દેખાય છે રૂપ? હા દેખાય. હા, અહીંયા લોટ કર્તરી લોટ લકાર આત્માને પદમ એવું લખ્યું હશે. તો અહીંયા ઋતીયતામ વંચાય છે ને? બોલો. સહ ઋતીયતામ. ધારો કે સહ સૌ તે ના આવડે છે તોય વાંધો નહીં, જે છે એટલું જ બોલો. સહ ઋતીયેતામ, તૌ ઋતીયેતામ, તે ઋતીયંતામ,
ત્વમ તૃતીયે સ્વ યુવમ તૃતીયેથામ यूयम तृतीयध्वम अहम तृतीये तृतीये आवाम तृतीया वही વહઈ वही वयम तृतीया मही ફરીથી આ ત્રણે ત્રણ સાંભળજો બરાબર. અહમ રુતિ યય બે માત્રા, યની ઉપર બે માત્રા, યય. અહમ રુતિ યય બોલો. अहम तृतीये યય ખેંચો જરા. अहम तृतीये હા. આવામ आवाम तृतीया वही વહઈ ખેંચો બરાબર. अहम तृतीया वही હા બરાબર. वयम तृतीया मही રુતિયા મહઈ ખેંચો થોડું, નાભી સુધી આપણું ખેંચાશે. वयम तृतीया मही બસ બરાબર છે. આ રીતે બરાબર છે. તો બોલવાથી અનુલોમ વિલોમ બધું થઈ જશે, કસરત કરવા જવું પડશે નહીં. શરીરની ચરબી આપોઆપ ઠેકાણે આવી જશે. સરસ. શરદ સ્પીકર બંધ છે. શરદ અવાજ આવે છે મારો? હિતેશ? हाँ सर. सह ऋतीयताम तौ ऋतीयेताम ते ऋतीयन्ताम त्वं ऋतीयस्व युवां ऋतीयेथाम यूयं ऋतीयध्वम् अहं ऋतीये आवां ऋतीयावहै वयं ऋतीयामहै. ફરી ઉત્તમ પુરુષમાં અહમ. હિતેશ? अहं ऋतीये आवां ऋतीयावहै वयं ऋतीयामहै. ફરી હવે હું બોલું તેમ બોલજો. અહમ ઋતીય अहम ઋતીય. अहम ऋतीये. હા, છેક નાભી સુધી પહોંચશે, આપણું જોર આવશે. યય બોલીશું ને ત્યારે ખેંચાય છે. હા. આવામ ઋતિયા વહઈ आवां ऋतीयावहै ને વયમ ઋતિયા મહઈ. वयं ऋतीयामहै. બે માત્રા હઈ બરાબર. હઈ હે અને હઈ. એક હોય તો હે અને બે હોય તો હઈ. ફેર પડે જ બને. સરસ. ओके. हाँ सर. સ્ક્રીન પર દેખાશે. हाँ देखाय છે. हाँ बोलू છું. सह ऋतीयताम तौ ऋतीयेताम ते ऋतीयन्ताम त्वं ऋतीयस्व युवां ऋतीयेथाम यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै. ફરી દ્વિવચન અને બહુવચન. આવામ आवां ऋतीयावहै બરાબર અને બહુવચન. आवां ऋतीयावहै वयं ऋतीयामहै. હા બરાબર. થોડું ખેંચીએ એટલે ઠેકાણે આવી જાય અને અસર અસર છે નાભી સુધી જશે. હા. 23-24 જણા જોડાયેલા છે. 23 દેખાય મારી સાથે, હું 2 માં હોઈશ. પણ આટલું બધાને એક વાર થાય તો બાકીના બધાને રિપીટ કરતા જાઓ, સાથે સાથે બોલતા જાઓ બધાની સાથે મનમાં. હો, જોરથી નહીં, તો બધાને ડિસ્ટર્બ કરો તો એ તૈયાર થઈ જાય. થઈ જાય કે નહીં? 24 વાર તો રિપીટ થઈ જાય. ઓકે. આયા કાજલ જોશી. કાજલ? हाँ सर. सह ऋतीयताम त्वौ ऋतीयेताम ते ऋतीयन्ताम त्वं ऋतीयस्व युवां ऋतीयेथाम यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै. બરાબર છે.
કર્માભાઈ. शः रुत्येताम तौ रुत्येताम ते रुत्यन्तम ऋत्यन्ताम. रुत्यन्ताम त्वं रुत्यस्व तौ रुत्येथाम यूयं रुत्यद्वम् अहं रुत्यै आवां रुत्यावहै वयं रुत्यामहै. અંકિતા આવી ગઈ? બાકી ને? हाँ सर। सह रुत्येताम तौ रुत्येताम ते रुत्यन्त તે ऋत्यन्ताम. त्वं रुत्यस्व युवां रुत्येथाम यूयं रुत्येद्वम् अहं रुत्ये आवां रुत्यावहै वयं रुत्यामहै. કરમન. કરમન. हाँ नमस्ते सर. हाँ सर. ખાલી ઋત્યતામ. સહ ના બોલવું હોય તો ખાલી ઋતીયતામ ઋતીયેતામ ઋતીયંતામ આ રીતે બોલો. सरुत्येताम सरुत्येताम तरुत्येताम પછી ત્વમ રુત્યસ્વ યુવમ રુત્યેતામ यूयम रुत्ये द्वम अहम रुत्ये आवाम रुत्यावहे वयम रुत्यामहे. કરમન. हाँ सर मारा डिस्प्ले ओછું દેખાય છે. ઓકે, હવે મારો અવાજ તો સંભળાય છે ને? હા તમારો અવાજ સંભળાય છે. તમે લખ્યું સાચું ખોટું એ ખબર નથી મને, પણ હું બોલાડું છું. હા બોલાડું છું. બરાબર? હા બોલ બોલ. હા ઋતીયતામ ऋत्येताम ऋतीયેતામ. હા, ऋतीયેતામ ऋतीयन्ताમ ऋत्येताम ऋत्यन्ताम ऋतीयस्व ऋत्यस्व ऋतीयेथाम ऋत्येथाम ऋतीयध्वम ऋत्यध्वम ऋतीयै ऋत्यै ऋतीयावहै ऋत्यावहे वहै वहै ऋत्यावहे वहै हाँ, हई ने खेचो वहै हाँ, वहै हाँ, ऋतीयामहै ऋत्यामहै. હઈ ને ખેંચવાનું, બે માત્રા છે એટલા માટે. હા બધું. हाँ सर. सह रुत्यताम तौ रुत्येताम ते रुत्यन्ताम त्वं रुत्यस्व युवां रुत्येथाम युवं रुत्यद्वम् अहं रुत्यै आवां रुत्यावहै वयं रुत्यामहे. संगीता. हाँ सर. सह रुत्यताम तौ रुत्येताम ते रुत्यन्ताम त्वं रुत्यस्व युवां रुत्येथाम यूयं रुत्यद्वम् अहं रुत्यै आवां रुत्यावहै वयं रुत्यामहे. ऋतीयामहै. महे. ठिकाणे આવી ગઈ ગાડી. નંદની. हाँ सर. सह रुत्येताम तौ रुत्येताम ते रुत्यन्तम त्वं रुत्यस्व युवां रुत्येथाम युवं रुत्येद्वम् अहं रुत्यै आवां रुत्यावहै અને વયમ रुत्यामहै. પ્રથમ પુરુષ બહુવચન. નંદની. અહમ रुत्यामहै. પ્રથમ પુરુષ.
बहुवचन प्रथम प्रथम पुरुष बहुवचन ऋतीयन्ताम तृतीयंताम। अंकिता आई गई बाकी? अंकिता अंकिता हाँ सर फरी बोलू सर हाँ आई गया हो तो नहीं। पायल हाँ सर सह ऋतीयतां तौ ऋतीयतां ते ऋतीयन्तां त्वं ऋतीयस्व युवां ऋतीयेथां यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै। क्या पलक? हाँ हाँ सर सह ऋतीयतां तौ ऋतीयेतां ते ऋतीयन्तां त्वं ऋतीयस्व युवां ऋतीयेथां यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै। प्रहलाद सह ऋतीयतां तौ ऋतीयेतां ते ऋतीयन्तां त्वं ऋतीयस्व युवां ऋतीयेथां यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै। अहम प्रहलाद अहम ऋतीयै ભરત પાછળથી જોડાયો શું? હા સર હમણાં પ્રવચન પૂરું થયું એટલે જોડાણો. બોલો સહ ઋતીયતામ તો ઋતીયતામ તે ઋતીયંતામ ત્વમ ઋતીયસ્વ યુવામ ઋતીયથામ યુયમ ऋतीयध्वम् अहम ऋतीये आवाम ऋतीयावहे वयम ऋतीयामहे। અહમ અહમ अहम ऋतीये ફરી એ સાંભળજો બરાબર અહમ ઋતીयै अहम ऋतीये હા ખેંચો બરાબર છેક નાભી સુધી अहम ऋतीये આવામ आवाम ऋतीयावहे वयम ऋतीयामहे। બરાબર પીના हाँ सर सह ऋतीयतां तौ ऋतीयेतां ते ऋतीयन्तां त्वं ऋतीयस्व युवां ऋतीयेथां यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै। હેતલ हाँ सर सह ऋतीयतां तौ ऋतीयेतां ते ऋतीयन्तां त्वं ऋतीयस्व युवां ऋतीयेथां यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै। પટી प्रथम पुरुष एक वचन सह ऋतीयतां तौ ऋतीयेतां ते ऋतीयन्तां। मध्यम पुरुष एक वचन त्वं ऋतीयस्व युवां ऋतीयेथां यूयं ऋतीयध्वम्। उत्तम पुरुष एक वचन अहम ऋतीयै आवां ऋतीयावहे वहै वयं ऋतीयामहै। રવિન્દ્ર हाँ सह ऋतीयतां तौ ऋतीयन्तां ते ऋतीयन्तां त्वं ऋतीयस्व युवां ऋतीयेथां यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै। તૌ તૌ શું? तौ ऋतीयतां સુરેશ सह ऋतीयतां ते ऋतीयतां ते ऋतीयन्तां त्वं ऋतीयस्व युवां ऋतीयेथां यूयं ऋतीयध्वम् अहं ऋतीयै आवां ऋतीयावहै वयं ऋतीयामहै। પતિ हाँ सह ऋतीयतां तौ ऋतीयेतां ते ऋतीयन्तां
त्वं वृत्तियस्व युवां वृत्तियेथां यूयं वृत्तियेत्वम् अहं वृत्तियै आवां वृत्त्यावहै वयं वृत्त्यामहै यूयम यूयम यूयं वृत्तियध्वम् એક ગાયબ શિલ્પા દેખાય છે નહીં છે કોઈ બાકી હાજરમાંથી બાકી રહી ગયું હોય કેવું હા વર્ષા કદાચ નહીં હા સહ વૃત્તિયતામ તૌ વૃત્તિયેતામ તે વૃત્તિયંતામ ત્વમ વૃત્તિયસ્વ યુવામ વૃત્તિયેથામ યુયમ વૃત્તિયધ્વમ અહમ વૃત્તિयै આવામ વૃત્ત્યાવહૈ વયમ વૃત્ત્યામહૈ વર્ષા ઉપર શું દેખાય છે તો અંધારામાં છે ને ઉપર લાઈટ દેખાય છે હા હમ હા સર એટલે લાઈટ પેલી આવી નથી ને આ તો સોલર પ્લેટ ઉપર ચાલે છે અમારે લાઈટ ની સુવિધા નથી ને એટલે સર અચ્છા તો ખાલી સોલર જ પોતે જુએ છે હા ઓકે તો સમય ખાસો થયો પણ લકાર આપણે એક પૂરો કરવો હતો નહીં તો ક્યાં સુધી પહોંચીએ આમ કરવું હોય તો બધું થઈ શકે પણ એ આપણા માટે જરૂરી નથી નહીં તો સીધું અંગથી ખાલી પ્રત્યય કરીએ તો વાર્તા પૂરી થઈ જાય અને ખાલી બતાવી દઉં કે આવું આવું થાય પણ એ રીતે કંઈ થાય નહીં બરાબર છે કોઈને પ્રશ્ન સંગીતા વચ્ચે કોણ આવ્યું આજે કોણ જોડાયું હતું આજે કોઈ નવું જોડાયું હતું ને વનિતાબેન જોડાયા વનિતા કોણ શું પીએચડી કરતા હતા કોઈને ખબર છે હતા લેક્ચરર તરીકે આવતા હતા કોલેજમાં ક્યાં ઈડર કોલેજમાં અને અત્યારે આપણે પીએચડી માં તો નથી ને ના સર અચ્છા બરાબર લેક્ચરર હોય તો એમના માટે ઘણું જરૂરી છે સૌથી પહેલા તમારા કરતા છે કોઈને પ્રશ્ન નથી વિજય ખબર પડે છે સ્પીકર ઓન હા સર બરાબર નામ પ્રમાણે નામ શું છે વિજય આ બધામાં વિજય મેળવવો પડશે શું કરવું પડે વિજય મેળવવા માટે થોડી તૈયારી કરવી પડશે આ રણ મેદાનમાં યુદ્ધ કરવું પડે શરૂઆતથી હું કહેતો આવ્યો છું કે આ જે રણ મેદાન છે એમાં કોણ વીર ગણાશે છેલ્લા સુધી જાય છેલ્લા સુધી એને વીર કહેવાશે વીરની પદવી મળશે અને જે વચ્ચે જતા રહે એને શું કહીશું પદ વચ્ચેથી બરાબર છે તો કોઈને પ્રશ્ન નહીં હોય તો આપણે સમાપન કરીએ મંગલાચરણથી પણ આ રીતે આવતા રહેજો વીર થવું હોય તો બરાબર છે વીર યોદ્ધા તરીકે ટકી રહેવું હોય તો સંસ્કૃત જગતમાં એટલું જ નહીં પણ બધી ભાષાના વીર થઈ જશો બળવાન ઓકે સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રી કાલે પાછા 9 વાગે મળીએ છીએ શુભરાત્રી સર શુભરાત્રી શુભરાત્રી